સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વિજયભાઈ રૂપાણીને લઈને ગુજરાતની અંદર જે મિત્રો હાહાકાર મચી ગયો છે ત્યારે અમદાવાદની અંદર જે મિત્રો વાત કીધો પ્લેન ક્રેશ થયું હતું આના અંદર મિત્રો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ભાઈ વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું હતું ખાસ કરીને તેના વિશે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પીએમ મોદી સાહેબ રવાના શું મિત્રો વાત કીધો મોદી સાહેબે કહ્યું છે કે સાંભળીને તમારા પણ પગ નીચેથી જમીન સરકી જવાની છે ગુજરાતની અંદર વિજયભાઈ રૂપાણીનું સારું એવું નામ હતું મિત્રો વાત કરી તો તેમના જ મિત્રો વાત કીધો ઘરે જે દુઃખનો પાઠ તૂટ્યો છે તેમનું જ મિત્રો જે અવસાન થયું છે આખું ગુજરાત હાહાકાર મચી ગયું છે કારણ કે મિત્રો વાત કીધો પીએમ મોદી સાહેબે એવું કહ્યું છે કે મિત્રો વાત કીધો મને વિશ્વાસ નથી થતો કે મિત્રો જેમની સાથે હું કામ કરતો હતો જ્યારે તે ધારાસભ્ય હતા ત્યારથી હું તેની સાથે કામ કરું છું અને તેના જ ઘરે મિત્રો વાત કીધો જે દુઃખનો પાઠ તૂટ્યો અને તેમનું જ અવસાન થયું છે ત્યારે પીએમ મોદી સાહેબ પણ મિત્રો વાત કીધો નીચે મોં ગાલીને મિત્રો વાત કીધો ઊભા રહી ગયા છે તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈ ગુજરાતની અંદર પીએમ મોદી સાહેબ છે એ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર જ્યારે મિત્રો ધારાસભ્ય હતા ત્યારથી જ મિત્રો વાત કીધો પીએમભાઈ આપણે જે વિજયભાઈ રૂપાણી છે તેની સાથે મિત્રો સારા એવા સંબંધ હતા હવે ખાસ કરીને મિત્રો વાત કીધો તેમના ભાઈ અગ્નિ સંસ્કાર માટે શું પીએમ મોદી સાહેબ આવી શકે છે ગુજરાતની અંદર મિત્રો વાત કીધો વિજયભાઈ રૂપાણીના મિત્રો અગ્નિ સંસ્કાર થવાના છે તો મિત્રો ખાસ કરીને આપણે જોઈએ જેવું એ થશે કે આવનારા ટાઈમની અંદર શું થાય છે ગુજરાતની અંદર ભાઈ સારા એવા મોટા મોટા નેતાઓ વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચ્યા છે ખાસ કરીને મિત્રો વાત કીધો ગુજરાતના મોટા મોટા નેતાઓ ભાઈ એમ કીધું વિજયભાઈ રૂપાણીના ઘરે મિત્રો વાત કીધું તેમના પરિવારજનોને મળવા પહોંચ્યા છે તો મિત્રો ભગવાનને આપણે પ્રાર્થના કરશું કે તેમના ઘરના જે મિત્રો વાત કીધું પરિવારજનોના લોકો છે તેના દુઃખ સર કરવાની શક્તિ મળે ખાસ કરીને વિડીયો તમારે બધા લોકોને શેર કરી દેવાનો છે કારણ કે એ પ્લેનની અંદર 290+ લોકોના જે મૃત્યુ થયા છે તેમના માટે પણ મિત્રો વાત કીધું કમેન્ટની અંદર ઓમ શાંતિ લખીને આ વિડીયો તમારે બંને આટલો શેર કરી દેવાનો છે સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો ધન્યવાદ આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ